અરે સ્વામિનારાયણ. અરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય આજે આપણે 24માં નવો અધ્યાય શરૂ કરવાના છે. તારીખ આજે થઈ 3 ફેબ્રુઆરી 2024. આ અધ્યાયમાં સદવર્ગાદી રૂપ ધર્મ ઉપયોગી રાજનીતિનું નિરૂપણ કરેલું છે. બરાબર. સદવર્ગાદી રૂપ 6 પેલા જે રાજ્યોના અંગો જે હતા ને, આપણે કહ્યું હતું ને શિક્ષાપત્રીમાં જે આજ્ઞા છે એમાં ધર્મ ઉપયોગી રાજનીતિનું જે નિરૂપણ જે છે એ આ અધ્યાયને વિશે કરેલું છે. સડ એટલે 6, વર્ગ એટલે વર્ગ, એના રૂપ એટલે એના વિશે, એમ એને ધર્મ ઉપયોગી એટલે એ ધર્મમાં કેવી રીતે ઉપયોગમાં આવે એ તો આગળ આગળ જેમ જેમ જોતા જઈશું એમ ખબર પડતી હશે. શ્રી નારાયણ મુનિ કહે છે, એ બ્રહ્મન અનુષ્ઠાન કરેલો ધર્મ જ રાજાઓને આ લોકમાં યશને અને પરલોકમાં સ્વર્ગને આપે છે. એકદમ પરફેક્ટ વાત. ધર્મો રક્ષિત રક્ષતી એટલે તમે ધર્મનું રક્ષણ કરો છો તો એ ધર્મ તમારું રક્ષણ કરે છે. કોઈ પણ રાજા દ્વારા રાજ્યને વિશે કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન જાહેરમાં સાર્વજનિક રીતે આચરવામાં આવે અને એમાં પ્રજા જોડાય, કાં પછી કોઈ પણ પ્રકારના યજ્ઞ યાગાદિક હોમ આદિક કાર્યક્રમો કરવામાં આવે અને એમાં એ પોતે જોડાય અને પ્રજા પણ જોડાય, તો એમાં પ્રજાનું હિત થાય. પણ એ પ્રજા જે કંઈ સત્કર્મ કરે એનો અમુક ભાગ રાજાને સીધો મળી જાય. દાખલા તરીકે 22મી જાન્યુઆરીએ કોઈપણ પ્રકારની તિથિ વગર આખા ભારતમાં જે રામ નામ લેવાયું તો એમાંથી સીધો અમુક ભાગ પ્રધાનમંત્રીશ્રીને મળી ગયો. નો ડાઉટ એ ભાઈએ તો 11 દિવસનું અનુષ્ઠાનને એ કરેલું, પણ એની તીવ્ર શ્રદ્ધા જોઈને 22 તારીખે પબ્લિક બધું એમની જોડે જોડાયું. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આમાં શું કહ્યું કે આ લોકમાં યશને અને પરલોકમાં સ્વર્ગને આપે. એટલે ધર્મનું અનુષ્ઠાન જો તમે ધર્મ અર્થ કામ અને મોક્ષ કોઈ પણ પ્રકારની કામનાની ઈચ્છાથી ખરો તો એ તમને છેલ્લે આ લોકમાં યશ કીર્તિ આપે અને પરલોકમાં સ્વર્ગલોક સુધી ગમન કરાવે. પરંતુ જો તમે પરમાત્માને પ્રસન્ન કરવા માટે આ લોકને વિશે જે કંઈ ક્રિયા કર્મકાંડ જે પણ કંઈ કરો, તો હમણાં આપણે જે પ્રમાણે અત્યારે જે ઇન્દોરમાં રામચંદ્ર ભગવાનની મૂર્તિનું સ્થાપન થયું છે ને ત્યાં જે કથા ચાલે છે એમાં જે કહ્યું એ પ્રમાણે કે તમે વરુણ દેવતાની ઉપાસના કરો કે અગ્નિ દેવતાની ઉપાસના કરો કે બીજા કોઈ પણ દેવતાની ઉપાસના કરો, કાં પછી તમે એના હોમ હવન આદિ જે કંઈ કરો અને એમાં તમે જે આહુતિ એમને આપો, પણ તમારી ઈચ્છા ફક્ત ને ફક્ત પરમાત્માને રાજી કરવાની હોય તો એ પરમાત્માની અનન્ય ઉપાસનાના હેતુસર તમે કોઈ પણ દેવતાઓની જે પણ કંઈ પૂજા વિધિ કે ઉપાસના કરો એ બધી સિદ્ધિ જાય કોના પ્રત્યે? ભગવાન વાસુદેવ પ્રત્યે જાય. અને આનું શ્રીજી મહારાજે બહુ સરસ નિરૂપણ કર્યું છે. શ્રીજી મહારાજે જેવો તમને એકેશ્વરવાદનો સિદ્ધાંત સ્થાપ્યો છે ને, અને જેટલો સરળતાથી સ્થાપ્યો છે, આપણે એવું કહી શકીએ કે વી આર વેરી બેડ લક પીપલ ટુ લિસન ધીસ ટાઈપ ઓફ ફુલિશ અને બેઝલેસ, શું કહેવાય, ટોકિંગ ફ્રોમ અવર પીપલ. બેઝલેસ અને ફુલિશ વાતો આપણે સાંભળીએ છીએ. આપણે એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણની સંતાનો અને એના આપણે શિષ્યો છે કે જેમના જીવન દરમિયાન એમણે પંચ દેવતાઓ અને એકેશ્વરવાદના સિદ્ધાંત અને સર્વ દેવતાઓને હોમ હવન યજ્ઞ આદિકમાં પોતાનું આખું જીવન કાઢી નાખ્યું અને બધી ભગવાને આજ્ઞા આપણે પણ એવી કરી. સવારથી માંડીને સાંજ સુધીના તમે તમારા કર્મ જો, નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ, એ દરેક કર્મને વિશે ભગવાને વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આદિ 5 દેવતા અને બીજી જે કોઈ પણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની ઉપાસના કરવાની કહી, એ બધી ઉપાસના અંતે તો પરમાત્મા પુરુષોત્તમ નારાયણને જ પહોંચે છે. અરે ભગવાને તો ત્યાં સુધી કર્યું કે ઝઘડાનું મોં કાયમ માટે કાઢું. કાઢું એટલે કેવી રીતે કાઢું? તો ભગવાનના પોતાના જે એમ કહે કે સદા સગ્ગા ગુરુભાઈ રામાનંદ સ્વામીના શિષ્ય, એમણે જ્યારે પેલી રામચંદ્રની મૂર્તિ બાબતમાં જરા આમ તેમ મન દુઃખ થયું તો ભગવાન શ્રી હરિએ સીધું પેલાને કહી દીધું કે અમે અમારા કોઈપણ મંદિરમાં હવે રામચંદ્ર ભગવાનની મૂર્તિની સ્થાપના કરશું નહીં, ફક્ત શ્રી કૃષ્ણ નારાયણની જ મૂર્તિની સ્થાપના કરશું. તમે તમારા સંપ્રદાયમાં રામચંદ્ર ભગવાનની મૂર્તિની સ્થાપના કરો. ત્યાં સુધી ભગવાનને તૈયારી આટલી બધી કે ઝઘડો કોઈ પણ દિવસ કરવો નહીં. એ અલગ વાત છે કે ભાઈ પેલા લોકોનો સંપ્રદાય વધારે ચાલ્યો નહીં, પણ અમદાવાદમાં જ એમનું પણ પેલા લોકોનું પણ મંદિર છે. આપણા મૃગેન્દ્ર પ્રસાદજી એક એમના પ્રવચન દરમિયાન બોલેલા કે એ સંપ્રદાય પછી આગળ બહુ ચાલ્યો નહીં. આપણું નંદનારાયણ રાયપુરમાં છે, એનું નામ શું છે?
હા રઘુનાથજી, રઘુનાથ મંદિર છે. ના, રામચંદ્ર ભગવાનની, રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે. એટલે આપણે તો ઓથેન્ટિક વ્યક્તિના મોઢેથી સાંભળું ને એટલે કોઈ પ્રશ્ન જ નથી. હું આમ જનરલી કેવું નામ કેવું બધું બહુ યાદ ન રાખું, બહુ ધ્યાન નહીં આપવું. એટલે પણ આવું કંઈ કોઈ ને ઓથેન્ટિક વ્યક્તિ કહેતો હોય તો જરા ધ્યાન આપવાનું. એમણે બહુ સરસ રીતે સમજાવેલું કે શ્રીજી મહારાજ એવું જરા પણ ન ઈચ્છતા હતા કે એમના જીવનકાળ દરમિયાન કે એમના જીવન પછી પણ ધામમાં જાય પછી પણ કોઈ પણ પ્રકારના બધા ક્લેશને આ બધું રહે. પણ હવે સારા કકડાટના મોડા કાળા જોઈએ એટલે હવે આપણે જ કકડાટ કરવો હોય. પ્રકૃતિથી જ જીવ બધા એવા થઈ ગયા કે લડાઈ ઝઘડો જ કરવો છે. શાંતિથી બેઠેલો એને બેસવા નહીં દેવા, તું બેઠેલો કેમ છે એમ કરીને નીચે હળા ગોદા કરવા જાય. બાકી શ્રીજી મહારાજે એકદમ સરખું કરી નાખેલું. એટલે એ મંદિર છે અને ત્યાં સુધી કહ્યું કે એ લગભગ તે વખતે જ લગભગ થોડોક સમય જ એ સંપ્રદાય ચાલ્યો, બાકી કંઈ બહુ વધારે ચાલ્યો જ નહીં, એનો પ્રચાર પ્રસાર જ ન થયો. બરાબર, ઠીક છે, એ અલગ મેટર છે. પણ કહેવાનું તાત્પર્ય શું છે, શ્રીજી મહારાજે તો બધું કામ લાકડા જેવું કરેલું છે, એકદમ સરસ કરેલું છે. પણ શિષ્યોએ બધું જય સ્વામિનારાયણ. ચલો, શત્રુઓને ધર્મ બળથી જ વિજીતે પણ કેવળ આયુધ બળથી નહીં. આ પણ છે. જ્યારે તમારા શત્રુઓ તમને આગળ પાછળથી દરેક રીતે ઘેરી વળે ત્યારે સમજવાનું કે કંઈક ને કંઈક રીતે તમારું પુણ્ય બળ જે છે તે ખૂટે છે. પ્રારબ્ધ તમારું અત્યારે જે કંઈ નબળા જે કર્મ જે છે એના ફળ રૂપે બગડેલું છે એ અત્યારના ન હોય તો પૂર્વના હોય. તો ત્યારે શું કરવું કે ભાઈ તમારા શત્રુઓને એકલા આયુધ બળથી એટલે અસ્ત્ર શસ્ત્રથી જ જીતવા એવું નથી, લડાઈ ઝઘડો કરીને જ જીતવા એવું નથી. હા, જે કંઈ થતું હોય એ કરવાનું આ લેવલ પર, પણ પછી તમારે ધર્મ સંબંધી આચરણો પણ શરૂ કરવા પડે. કર્મકાંડ જે કંઈ હોય તે ભગવાનનું ભજન. હા, તે આપણે મહારાજે નહીં કહ્યું કે દાખલા તરીકે દેવ સંબંધી અથવા એમ કહી કે કોઈ એમ કહી કે શું કહેવાય કે શત્રુ સંબંધી આપદા આવી પડે તો હનુમાનજીના મંત્રનો જપ કરવો, નારાયણ કવચનો જપ કરવો કહ્યું છે ને. તો એનો મતલબ શું છે ભાઈ? હનુમાનજી કે નારાયણ કવચનો જપ કરવાનો કહો. નારાયણ કવચ તો ભગવાનના જ બધા નામનું છે પોતાનું, પણ હનુમાનજી પણ વિઘ્ન વિનાયક દેવ છે. તો એમનું પણ ભગવાન એ પ્રમાણે એમ કહે કે શું જે કંઈ ભજન થાય કે એનું પણ જે કંઈ તમારાથી હોમ હવન, હનુમાનજીનો યાગ ને એવું પણ લોકો કરાવે છે. આપણે પણ ત્યાં હમણાં રાંદેર મંદિરમાં કરાવેલો હતું ને, આ ચતુર્દશી જે આસો મહિનાની આવે તે દિવસે રાંદેર મંદિરમાં આપણે કરાવેલો જ હતો હનુમાનજીનો યાગ. એટલે એ પ્રમાણે તમારે જે કંઈ પણ તમારાથી થઈ શકે એ બધું કરવું. કારણ કે તમારો જે ધર્મ જે છે કે તમે જે ધર્મનું આચરણ કરો છો એના દ્વારા જ તમારું બળ વધે છે, સમજો. એટલે અહીંયા કહ્યું કે ધર્મ બળથી જ વિજીતે પણ કેવળ આયુધ બળથી નહીં. માટે રાજાએ ધર્મમાં તત્પર રહેવું. રાજાએ હંમેશા ધર્મનું પાલન કરવાનો પ્રયત્ન કરવો. આપણે પણ હંમેશા જીવનમાં ધર્મને પ્રધાનપણે રાખવો. થઈ ગયું કામ. ધર્મનું આચરણ જે વ્યક્તિ ન કરે એ વ્યક્તિને બહુ તકલીફ છે ભાઈ. સમજો, એક વસ્તુ સિમ્પલ વિચારો. સત્સંગીનું ઘર હોય, થોડી ઘણી મંદી ચાલતી હોય, રૂપિયા પૈસા ઉપર નીચે આવતા હોય, ગમે તે પરિસ્થિતિ હોય, ભૂખે નહીં મળે જો એની વ્યવસ્થા હોય તો, બરાબર સત્સંગમાં રહેતો હોય તો. કારણ કે એના બીજા કોઈ ખર્ચા જ નહીં હોય. જો મર્યાદામાં રહેતો હોય તો દાળ ભાત શાક રોટલી બધાને મળી જાય છે. એકદમ સાચી વાત છે. આ અમારા જીવનના અનુભવ પરથી તમને કહું. એવું લોકો ખાલી કહે છે ખાવા પીવાની તકલીફ, ખાવા પીવાની તકલીફ. ખાવા પીવાની તકલીફ કોઈ દિવસ હકીકતમાં ખરા સત્સંગીને થતી જ નથી. ખાવા પીવાની તકલીફ કોને થાય? ફાટેલા માણસને થાય. યાદ રાખજો. ફાટેલા એટલે તમને ખબર, હવે બહાર હોટલમાં જાય ને બધું ગમે તેવું ખાતા હોય ને ગમે તેવો ખર્ચો કરે ને બધું એવું કરતા હોય તો પછી યાર વલવલાને તકલીફ પડે. પણ તમે શાંતિથી દાળ રોટલો જ ઘરે ખાતા હોવ, તો શાકભાજી ખાતા હોવ વ્યવસ્થિત, તો ભગવાન 2 ટાઈમનું કરી જ દે છે. એવી કોઈ ખાસ તકલીફ નથી હોતી હરિભક્તો હોય તો. પણ પછી તમે યાર તિલક ચાલ્લો તો કરતા હોવ ને માળા પણ પહેરતા હોવ, પણ પછી તમારી શરણાગતિમાં ને ભગવાનની ભક્તિમાં કે તમારે હરિભક્ત તરીકે તમારું જે લેબલિંગ છે, લેબલ મોટા છે પણ તમારા આચરણમાં દમ નથી, તો પછી ભગવાન તમારી વારે નહીં હોતા. ભગવાન તમારી વારે ક્યારે હોય કે તમારી શરણાગતિમાં આશરામાં પોલની હોવી જોઈએ. બાકી કંઈ તકલીફ એવી પડતી નથી, મેં એવું જોયું છે. બરાબર, ચાલો. જે પ્રજાઓનું ચિત્ત જે છે, જે દેશ છે, જે ઉપાયો એટલે જીવનો પાયો કે ધનાર્જનો પાયો છે, જે મંત્રી આદિક સહાયો છે, જે સત્ય
યુગાદી કાળ છે, જે પ્રજાઓની ક્રિયા છે તે આ સદવર્ગ રાજાની નીતિને જ અનુસરે છે. જો સદવર્ગ આ છે, 6 વર્ગો કયા તે આ બધા છે. કયું પેલા જોડે વાત થઈ શિવરામ જોડે, શું કહ્યું? 15 તારીખ પછી આવીએ છે, બરાબર. તમને પ્રસાદી નહીં મળશે ત્યાંની 15 હે બસ ના એના ગામથી નજીક છે પંઢરપુર એમ. એટલે એ 5 તારીખે પંઢરપુર વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જશે ને, એટલે એટ ધેટ ટાઈમ આજે 3 તારીખ થઈ એ જવાના છે ભાઈ. ચાલો ઓકે. શું લખ્યું? જે પ્રજાઓનું ચિત્ત જે છે, જે દેશ છે, જે ઉપાયો એટલે જીવનો પાયો કે ધનાર્જન ઉપાયો, બરાબર. આ મને જરા કોઈ જગ્યા પર પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે, કારણ કે અલ્પવિરામ પૂર્ણવિરામ બહુ વિચિત્ર રીતે મૂકેલા છે. જીવનો પાયો, ઓકે, હા, ખોટી જગ્યા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. જીવનો પાયો કે ધનાર્જન પાયો, બરાબર. એટલે જીવનો પાયો એટલે શું છે કે જીવવા માટેનો એમ, એટલે બેઝિક સિક્યુરિટી, લાઈફ સિક્યુરિટી જે કહેવાય ને, હકીકતમાં અહીંયા જીવનનો હોવું જોઈએ, એક શબ્દ રહી ગયો છે. હા, એટલે શું છે જીવનનો મૂળ પાયો શું છે? તો શાંતિથી જીવવું એમ. હવે તમારી લાઈફ જ સિક્યોર નહીં હોય, જીવન જ સિક્યોર નહીં હોય, કાયમ બધા આક્રમણ કર્યા કરતા હોય તો માણસ શાંતિથી જીવી નહીં શકે. બીજું ધનાર્જન પાયો, ભાઈ જીવવા માટે સૌથી વધારે કોની જરૂર છે? ધનની જરૂર છે. તમારી પાસે વ્યવસ્થિત રૂપિયા પૈસા હોય, શાંતિથી ખાતા પીતા લહેરથી જીવતા હોય તો એ માણસનું જીવન શાંત રહે. કોરોનામાં એટલે આપણે એવી ઝુંબેશ ઉઠાવેલી કે જે વ્યક્તિ સત્સંગમાં આવતા હોય કે મંદિરે આવતા હોય અને એને જો ખાવા પીવાની તકલીફ હોય તો એના ઘર સુધી અનાજ પહોંચાડી દેવું, સમજો, એવા પ્રયત્ન આપણે કરેલા. અને ઘણી બધી અંશે આપણે મંડળના જે કોઈ આપણા જીગરભાઈ જેવા હરિભક્તો છે એના દ્વારા સફળતા પણ મળેલી. અને એ લોકોના ઘર સુધી કાં પહોંચાડી દેતા હતા, કાં પેલા લોકોને અહીંયા રામપુરાની આજુબાજુ બોલાવીને આપી દેતા હતા. એને કારણે ઘણા લોકોના ઘર ચાલ્યા અને ઘણા લોકો રાજી થયા અને એ લોકોના શાંતિથી એ પેલા જે કંઈ લોકડાઉનનો સમય હતો એ નીકળી ગયો, બરાબર. કહેવાનો અહીંયા એ જે થયું કે જે કર્યું આપણા મંડળ તરફથી એ મેઇન વાત નથી, સમજો. પણ એ કપડોકાર હતો અને જે વ્યક્તિઓને અનાજ પાણીની કે બીજી કોઈ જીવન જરૂરિયાતની વસ્તુની તકલીફ હતી ને એમાંથી એ બહાર નીકળી ગયા ને એ બધા આજે બરાબર છે. એક વ્યક્તિ ખાલી એમાં નીકળી ગયો, આ પેલો દીવાનો કાકાનો છોકરો. એને અનાજ તો આપણે પહોંચાડી દીધેલું, પણ એને બિચારાને નોકરી ન મળી એટલે થોડોક માનસિક બેલેન્સ ગુમાવી દીધેલું ને પછી એમાં એનો શરીર ત્યાગ થઈ ગયો. ના, એ સુસાઇડ નહીં, મંદિરે ઘણીવાર આવતો હતો. એણે સુસાઇડ નહીં કરેલું, એ તો આમ જ મરી ગયેલો. એ જરા મેન્ટલ બેલેન્સ એનું ખોરવાઈ ગયેલું અને પછી એ એક્સપાયર થઈ ગયેલો. એને ઘણા સમય સુધી નોકરી નહીં મળીને પછી એક્સપાયર. જોકે એને ખાવા પીવાની તકલીફ ન હતી. મને ફોન કરેલો કોઈએ અને પછી મેં પેલા વિજયભાઈ મૂકીને ફોન કર્યો અને પછી ધીરે ધીરે કરીને આપણે એને ખાવા પીવાનું આપી દીધેલું અને એને મળી પણ ગયેલું. એની બા બધા ખુશ હતા. પણ પછી ઓચિંતે એવા સમાચાર મળ્યા કે એ ભાઈ એક્સપાયર થઈ ગયા. કહેવાનું તાત્પર્ય એવું છે, સારું થયું કે એને અનાજ મોકલી દીધું, નહીં તો આ ના, એને કોરોના નહીં થયેલો, એને કોરોના નહીં થયેલો, એને આઘાત લાગી ગયેલો, એને કામ ધંધો નહીં મળતો હતો ને બિચારો ગભરીફાઈટ થઈ ગયેલો, અકળાઈ ગયેલો. એમાં એવું થયું. 2 જણા એવું થયું, એક પેલા હરિયાનું થયું અને એક આ નિકુંજનું થયું. એનું નામ નિકુંજ હતું એ છોકરાનું. એ એકલો પડી ગયો બિચારો. ને આમાં ઘણી વખત એવું થાય, માણસ એકલો હોય, ઘરમાં એટલા કોઈ વ્યક્તિઓ જે હોય તે એટલા માનસિક રીતે મજબૂત ન હોય, સામાજિક એટલા કોઈ એ લોકોના કોન્ટેક્ટ્સ ન હોય, એટલે માણસ પછી આવા સમયમાં, કપરા સમયમાં ઘૂઘવાઈ જાય, અકળાઈ જાય, સમજો. એટલે પછી જે સમય જે છે ને કપરો સમય એ નીકળી ન શકે એનાથી. કાં એ પોતે કોઈ ખોટું પગલું ભરી દે તો પછી એને કાળ ભરખી જાય, બરાબર. હવે કાળ તો બધાનો પોતપોતાના સમય પર જ આવે છે, પણ એક રીતે એમાં આપણે સંતોષ એ જ બાબતનો હતો કે એને સમયસર અનાજ તો પહોંચી ગયેલું. એટલે કોઈ એવું ના કહી શકે કે બિચારો અનાજ પાણી વગર મરી ગયો, સમજો. બાકી એને કામ ધંધો ન મળ્યો અને એમાં એનું જે કંઈ થયું, પણ કામ ધંધો તે સમયે ઘણા માણસની પાસે ન હતો, એમાં એ એકલો નહીં હતો, એ સમય જ એવો હતો. એટલે જો એ સમય એનો નીકળી ગયો હોત તો કદાચ બચી ગયો હોત, પણ હવે એ આપણે કંઈ કરી નહીં શકતા, બરાબર. ચલો, આ કોરોના કાળમાં બહુ લાંબો ટાઈમ થઈ ગયો, તેમાં અનાજ પાણી એ લોકોની ત્યાં નહીં હતું ને કંટ્રોલનું લેવા ગયા ફ્રીમાં, તો તેની વહુને ખોટું લાગી ગયું કે મને કંટ્રોલનું ખવડાવ્યું ને તેમાં ફાંસી દેવા થઈ ગયા.
તો એ તો થાય એમાં અમારે એક આશા છે. નહીં, એટલે એમાં શું છે, લેડીને તો બહુ કોઈ પણ બાબતમાં ખોટું લાગી શકે છે, માણસને પણ કોઈ પણ બાબતમાં લાગી શકે. આપણો હ્યુમન નેચર એવો છે. આનું તમને કારણ સમજાવું. એમાં એક ગ્રાફ આવે છે. હા, અમારા ઘરમાં તમે કોઈ બી માણસ જો અમારા ઘરમાં આવે ને તો એને એવું જ લાગે કે હમણાં અહીંયા બહુ મોટું વિશ્વયુદ્ધ થઈ જશે. સામાન્ય વ્યક્તિ ટકી જ નહીં શકે અમારે ત્યાં, કોઈ પણ સામાન્ય વ્યક્તિ. એ અમે એડમિટ કરીએ છીએ, નહીં ટકી શકે. કારણ કે શબ્દોની જે બાણાવળી ચાલે ને, ધનાધની, કોઈને એવું લાગે કે અહીંયા બહુ મોટું યુદ્ધ ફાટી જશે, પણ અમારા માટે નોર્મલ હોય. જેમ પેલા તમે ગેંગવોનના માણસો, પછી પેલા અંડરવર્લ્ડના માણસો નહીં કહે સાલે કો ટપકા દે તો કાં પે ગોલી મારેગા, બોલ ઉપર મારેગા કે નીચે મારેગા, પેલો કોઈ ઉપર મારેગા તો જલ્દી ટપકેગા. હવે અમારે જે આવી લેંગ્વેજમાં કાયમ જ વાત ચાલતી હોય કે આમ નહીં કર્યું તે પેલું, તારામાં કંઈ બુદ્ધિ નથી, આમ છે તેમ છે, અરે તું તો પહેલેથી જેવો છે, અક્કલ વગરનો છે, આમ તેમ. પિયુષ પટેલ હોય મારો મિત્ર, સમજો કે બીજા કોઈ પણ વ્યક્તિ હોય ને અમારે ત્યાં આવીને જોઈને તો પેલાને એમ જ થાય કે હમણાં 3 ભાઈ એકબીજાને મારામારી કરીને છૂટા પડી જશે. પછી મારા બાપા કહીને આ બધા કૂતરા જેવા છે એમ કહી, હમણાં એકબીજાની બધા જ ત્રણે ને ચોથા એના જે બોસ છે એ તો એનાથી ખતરનાક. હા, એટલે જે ઓરિજિનલ ફેક્ટરી છે ને, હા, એ કંપનીમાંથી જે માલ નીકળ્યો છે એ કંપની તો એનાથી વધારે ખતરનાક છે. એટલે ઉપર બેઠા બેઠા તો માળા જ ફેરવ્યા કરે, કારણ કે એ આવે તો એનાથી ખતરનાક બોલે. એટલે એમાં અમારો કંઈ વાંક નથી, બેઝિકલી કંપની ફોલ્ટ છે. બરાબર. હા, સારું છે કે તમે લોકો ડીલ પર લેતા નથી. લેવાય જ નહીં ને ડીલ. અમે તો બહાર બોર્ડ જ મારેલું છે. હા, બહાર બોર્ડ જ મારેલું. કેવું કે હાર્ટીએસ પીપલ વિથ હાર્ટ નોટ એલાઉડ, આર સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. હા, ઓનલી વિધાઉટ હાર્ટ પીપલ આર એલાઉડ હિયર, સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. પેલી ફિલ્મમાં ના લખેલું ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ એલાઉડ. એક ફિલ્મ આવેલી મનમોહન દેસાઈ સાહેબની, એમાં આવું લખેલું ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ એલાઉડ. અંગ્રેજોના જમાઈની ફિલ્મ હતી અને પીરિયોડિક ફિલ્મ હતી, એમ કે ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ એલાઉડ. ત્યાં અમારે તો ઉલટું છે, પીપલ દે લુક લાઇક એન્ડ દે બિહેવ લાઇક ડોગ્સ ઓનલી વેલકમ હિયર. અમારે ત્યાં કૂતરા જેવા માણસ એકબીજાને ભૂસે, કરડવા દોડે, બધું. ને પછી સાંજ પડે ને એટલે બધા બેસીને એકબીજાને સૂંઘવા આવી જાય. કેવું છે આજનો દિવસ? કયો મજા આવી ગઈ ને? પેલો કંઈ બહુ મજા આવી ગઈ. હા, સાંજે બધા માળા ફેરવતા એકદમ શાંતિથી. કોઈ બિચારો સવારે જોઈને ગયો હોય ને તો પેલો થાપ ખાઈ જાય કે આ કંઈ ખબર નહીં પડતી, કેરેક્ટર કુછ પકડ મેં ને. સવારે લડતા હતા, અત્યારે બધા બાજુમાં માળા. એટલે એ જન્મજાત થઈ ગયું, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એમાં આનાથી શું થયું, અમને ફાયદો શું થયો ખબર? હવે હું માર્કેટિંગની જોબમાં કેવી ખતરનાક કંપનીઓમાં બહુ લાંબો સમય કરી. ઘણા લોકો એવું કહે કે તને બીક નહીં લાગતી, તને કંટાળો નહીં આવતો. અત્યારે પેલા ગેસનો બાટલો નહીં મૂકે, એ ખાનાની અંદર ઘૂસી જતો હતો. એટલું પ્રેશર અમારી કંપનીઓમાં. સિપ્લામાં, હા, સિપ્લામાં બહુ ટ્રીમેન્ડસ પ્રેશર. રોજ સાંજે 5 વાગે ફોન કરવાનો, રોજ સાંજે 5 વાગે. અને ફોન કરતાં લિટરલી એના હાથ આમ ધ્રુજે. ત્યારે તો પેલા STD PCO હતા ને, તો ત્યાં લાઇનમાં ઊભા રહેવાનું, ત્યાંથી પછી ફોન કરવાનો. અને મને લઈ જાય એક હાથથી પકડીને પછી ફોન કરે આમ. અને ઘરે તો રીતસર આમ અંદર ને આઇસોસોર્બિટ મોનોનાઇટ્રેટ તો ખિસ્સામાં જ રાખે ને. એની ઘરવાળી કે એક દિન એ કુત્તે કી મોત મરેગા, લે ગોલી, એમ કરીને મોડામાં ગોલી ઠૂસે એને. આઇસોસોર્બિટ, હા, એની બૈરી પણ ઠૂસે એને. પછી મને ફોન કરીને કહે, દલાલ ભાઈ ये अत्तारी साहब है ना, उसको अभी वो तुम्हारा सॉर्बिटेट ठूसा है, अभी उठ नहीं पा रहे, आ जाओ एम की. मैं कहूँ कितनी बार ऐसा हो? ये तो उसको तो होता ही रहता है 2-4 बार, तुम्हारे जैसा लोहे का छाती नहीं है इसका. 2-4 बार होता ही रहता है. એને મહિનામાં 1-2 વાર આવું થતું જ હોય કાયમ જ. અને પેલો આઇસોસોર્બિટ પેલું સબલિંગ્યુઅલ નહીં આવતી હતી પહેલાં, સોર્બિટ્રેટ અહીંયા મૂકી દે એની ઘરવાળી, પછી પેલો વધારે આમ કરતો ઠૂસે અંદર. એની ઘરવાળી બી મજબૂત એકદમ. પછી પેલો બહુ ટેન્શનમાં આવીએ તો વોરો ગેસનો બાટલો બહાર કાઢી નાખે ને એની અંદર આમ કરીને બેસી જાય, કોઈ મેરે પાસ મત આના ભી. એમ કે અડધો કલાક પછી હું જાઉં, ઓ દલાલભાઈ, પાછો એ નોર્મલ થવાની કોશિશ કરે, પછી બહાર આવે, ધીરે ધીરે બેસે. પછી અડધો કલાકે બોલવાનું ચાલુ કરે, અડધો કલાક ત્યાં સુધી તો આમને આમ જ બેસી રહી. એટલું પ્રેશર, સમજો. હા, તો અંદર એટલે જ અંદર જતો હતો, સમજો. એમાં તમે સમજ્યા નહીં એ કેમ અંદર જતો હતો. એ એની જાતને હાઈડ કરવા માટે, છુપાવવા માટે. એમ માણસ પોતે પોતાની જાતથી ડરતો હોય ત્યારે. આ બધા કેસો તમે જોયા નથી? અમે લોકોએ CD ને આ બધું જોયું છે, મેન્ટલ કેસોનું. આ બધા સ્કિઝોફ્રેનિક પેશન્ટ હોય,
બહુ હાઈ ડિપ્રેશન હોય એ બધાને, ડિપ્રેશનવાળાને બંને આવે. એગ્રેશન આવે તો આખો ઘડિયાળનો કાંટો ઉપર ચાલ્યો જાય, ડિપ્રેશન આવે તો આખો નીચે ચાલ્યો જાય. ડિપ્રેશન આવે તો ખૂણામાં બેસી રહી, રાત સુધી કોઈની જોડે બોલે નહીં, ખાય નહીં. એગ્રેશન આવે દુનિયાભરનું ખાઈ જાય તો બી ભૂખોને ભૂખો રહી. હવે તો ખતરનાક પેશન્ટો જોયા છે, અમે તો જોયા છે આંખે, એવું એકલા સીડીમાં નહીં, આંખે પણ જોયા છે. એટલે એ શું થાય, તમારો થ્રેશોલ્ડ જે હોય ને એ વધારે. હવે બધું તમે જોવો જીવનમાં એટલે તમારો થ્રેશોલ્ડ વધે ઓટોમેટિક. થ્રેશોલ્ડ એટલે શું ખબર? સહન શક્તિ, ભાર ઉચકવાની શક્તિ. માનસિક જે ભાર હોય ને એ ઉચકવાની શક્તિ તમારી ઓટોમેટિક વધે એનાથી. સમજો, રાજા હોય ને, રાજાના છોકરાઓને આ બધું પહેલેથી શીખવાડે. કારણ કે રાજાને ગમે ત્યારે કોઈ આક્રમણ કરે એટલે એને આમ તો બધું રાજ્યમાં સારું હોય, પણ એકદમ આક્રમણ કોઈ કરે ને બધું એકદમ છીનવાઈ જાય તો એને પછી જંગલોમાં રહેવું પડે, શત્રુઓથી બચીને રહેવું પડે, જેવું તેવું જે કંઈ મળે એનાથી જીવન ટકાવવું પડે. તો એનો થ્રેશોલ્ડ બહુ પાવરફુલ જોઈએ. શારીરિક રીતે તો એ મજબૂત હોવો જોઈએ, પણ માનસિક રીતે પણ હોવો જોઈએ એમ, તો મજબૂત થાય માણસ. અને હું સ્ટ્રોંગલી માનું છું એવું કે માણસનો જેટલો વિકાસ સંઘર્ષમાં થાય છે એટલો વિકાસ એનો ગુડી રોજીમાં નથી જ થતો. ડેફિનેટ વાત છે. આ લોકો આગળ આવી ગયા એનું મેઇન કારણ જ આ છે. કારણ કે આ લોકોએ ગામડામાં રહીને, ખેતરોમાં રહીને જે સંઘર્ષ કર્યો એટલે એ લોકોને સુરતનો સંઘર્ષ કંઈ સંઘર્ષ લાગતો જ નથી. અને આપણા સુરતીઓથી જે કામ નહીં થતું એનું મેઇન કારણ જ આ છે. કારણ કે ઓરિજિનલ જિંદગીનો જે સંઘર્ષ કહેવાય એ આપણે જોયો જ નથી. આપણે બધું ઇઝી શોધવા જઈએ છીએ, આપણે ચમત્કાર શોધવા જઈએ છીએ, ત્યારે આ લોકો ચમત્કાર કરીને બતાવે છે મહેનત દ્વારા. આ લોકો બધા કર્મયોગી છે, આપણે બધા ભાગ્યયોગી થવા જઈએ છીએ. એટલે આપણે એ લોકો જેટલા સફળ નહીં થતા. સફળ થવાનો જીવનમાં આ લોક અને પરલોકમાં એક જ મંત્ર છે, તમારે તમારું કર્મ જે છે તે કન્સિસ્ટન્સીથી નિયમિત રીતે કરવું પડે. એ કોઈ પણ લોક હોય. જો આપણું કામ તો કેવું છે સમજો, જ્યાં સામેવાળા સમાજની નબળાઈ દેખાય તો એ પણ હું ઓપનલી કહું, અને જ્યાં મને એ લોકોની સ્ટ્રેન્થ દેખાય, સ્ટ્રોંગ પોઈન્ટ દેખાય તો હું એ પણ ઓપનલી કહું. એમાં મને કોઈ છોજ નથી. એવું હોતું જ નથી કે દરેક વ્યક્તિ દરેક રીતે ખોટો કે દરેક સમાજ દરેક રીતે ખોટો. પ્લસ માઇનસ બધામાં હોય જ, અને એ તમારે સ્વીકારવું પડે. અરે વ્યક્તિમાં અલગ અલગ સમયે અલગ અલગ સ્ટ્રોંગ અને વીક પોઈન્ટ હોય. અલગ અલગ સમયે એ જ વ્યક્તિ, સમજો તમે જે કહ્યું એ પ્રમાણે, જે વ્યક્તિ એક જગ્યા પર આજે સૌથી વધારે સબળ છે એ જ જગ્યા પર કદાચ 5 વર્ષ રહીને સૌથી વધારે નિર્બળ થઈ જાય. વ્યક્તિમાં આટલું વેરિએશન આવે છે. સમજો, આ બધી સાયકોલોજીના બધા વિષયો બહુ વિચિત્ર છે. એટલે તો એની આગળ પીસ આઇલેન્ડ છે, બરાબર. પીસ આઇલેન્ડ એટલે તમે એને વાંચો તો શું વંચાય, બરાબર વાંચો તો સાયકોલોજી. એટલે એ ફસાવાના જ ધંધા છે, એટલે એનું નામ સાયકોલોજી. ચાલો હવે આગળ જઈએ આપણે. મંત્રી આદિ જે સહાયો છે, રાજ્ય ચલાવવામાં મંત્રીઓ જે છે એ બધા સહાયક રૂપે વર્તે છે ને રાજાને. દાખલા તરીકે હમણાં આપણું બજેટ રજૂ કર્યું તો નિર્મલાબેન સીતારામને રજૂ કર્યું, બરાબર. એ આપણા કોણ છે? આગળ પણ આ વાત થયેલી આપણી, તમને જ પૂછેલું. નિર્મલાબેન સીતારામન કોણ છે? આપણા ભારતના નાણામંત્રી છે, બરાબર. એટલે ને બીજા એક આપણા પાંડવોના જે ઘરવાળા છે તે અત્યારે કોણ છે? પાંડવોના ઘરવાળા જે છે તે અત્યારે ભારતના કોણ છે? રાષ્ટ્રપતિ છે. નામ શું છે એમનું? દ્રૌપદીજી મુર્મુ, બરાબર. ચાલો, એટલે શું છે, આ બધા રાષ્ટ્રપતિ તો નહીં કહેવાય, પણ બીજા જે કોઈ મંત્રીઓ જે છે બધા સહાયક રૂપે, નેટવર્ક રૂપે રાજાના વર્તે. જે સત્ય યુગાદી કાળ છે, કાળ એટલે સમય. હવે કાળ જે એક મહારાજે કહ્યું એ પ્રમાણે ભાઈ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. હવે આ યુગ એના ધર્મો નિભાવે, સમજો. પણ યુગની સાથે સાથે વ્યક્તિના કર્મનું પણ બહુ પ્રાધાન્ય છે. દાખલા તરીકે બહુ મોટા પુરુષ હોય તો મહારાજે કહ્યું પ્રમાણે કે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષ હોય તો એ કળયુગને વિશે પણ ભજન કરાવીને સતયુગના ધર્મનું શું કરાવી નાખે? સ્થાપન કરાવી દે. એટલે મહારાજે કહ્યું ને, શું કહ્યું? ક્રિયા તો તમ જેવા સાધુઓના જે કોઈ કર્મની થાય છે તે મેઇન છે. તમ જેવા સાધુ પાસે કોઈ રહે તો ક્રિયા કેવી થાય? રૂઢિત થાય. આવું તમ જેવા કોના ઉદાહરણથી કહેલું મહારાજે? ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સાધુ કોઈ જગ્યા પર ગયા હોય તો ત્યાં ક્રિયા કે કોઈ પણ ક્રિયા ભૂંડી થાય જ નહીં, સમજો.
કોઈ પણ પાત્ર કુપાત્ર જીવ એમની પાસે ગયો હોય તો ગોપાલ સ્વામીમાં સામર્થ્ય ઐશ્વર્ય જેવું હતું કે પેલો ભજન કરતો થઈ જ જાય. પેલો 11 કરતો ન હતો અને પેલા જીભડા ખાતો હતો, પેલા પશુ પક્ષીઓના જીભડા ખાતો હતો. પેલો કોણ હતો એક એવો દરબાર પેલો? હા હા. એટલે ગોપાલ સ્વામીના આશીર્વાદથી પછી એ પણ સુધરી ગયેલું, સમજો. સવારે 6-7 કલાક તો પૂજા કરે, ધ્યાન કરે, પૂજા કરે. 1 વાગે ડેઈલી વિધિ, નિત્ય વિધિ પૂરી થતી હતી. હા. એટલે ગોપાલ સ્વામી જેવા મોટા પુરુષ હોય તો પછી કળિયુગને વિશે સતયુગના ધર્મ આવી ગયા. અને પેલો રાજા કોણ હતો? વિમલભાઈ ભાગવતવાળો વેણ. તેણે શું કરેલું? વેણે સતયુગને વિશે કલિયુગના ધર્મનું સ્થાપન કરી નાખ્યું. એટલે અમારા માર્કેટિંગમાં એક સિદ્ધાંત છે, મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. કોઈ પણ પ્રોડક્ટ હોય અને એ માર્કેટમાં બહુ ચાલતી હોય ને હવે ઓટીસી બની ગઈ હોય તો તમને એ ખબર ન હોય કે આ પ્રોડક્ટ અત્યારે ઓટીસી બની અને લોકો સામેથી માંગે છે, તો કેવી રીતે? તો એની પાછળ જે માણસોએ પહેલાં કામ કર્યું હોય ને 10 વર્ષ, એને કારણે એવું હોય. એટલે મેન બિહાઇન્ડ પ્રોડક્ટ હોય. કોઈ પણ પ્રોડક્ટ માણસ વગર ન ચાલતી હોય, સમજજો. એટલે એ પ્રોડક્ટને ચલાવવા પાછળ માણસોએ બહુ કામ કરેલું હોય, માર્કેટિંગમાં કે દરેક ક્ષેત્રમાં. એટલે એ પ્રોડક્ટ હવે લોકોના મોઢે ચડી ગઈ હોય. બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે કે સતયુગાદિક ધર્મ જે યુગોના ધર્મ છે, કાળ પ્રમાણે એ વર્તવાના છે, પણ એમાં પણ સૌથી વધારે મહત્ત્વનું શું છે કે આપણે શું કરવા ઈચ્છીએ છીએ. મહારાજ કહે ને, યુગના ધર્મો તો અંદર અને બહાર બેઉ વર્તે છે. બહાર તમે જો સત્સંગ કરો, ભજન કરો તો તમને અંદર શું વર્તે? સતયુગ વર્તે. અને બહાર પેલો પ્રથમના 18મા વચનામૃતમાં કહ્યું ને, શું કહ્યું? શીશે છે શીશા ટકરાય. પછી વેશ્યાઓ શું કહ્યું મહારાજે? થઈ નાચતી હોય. અને એ જગ્યા પર કોઈ એમ કહી કે ભગવાનનો ભક્ત જાય તો પણ એનું અંતઃકરણ બીજા પ્રકારનું થઈ જાય, એટલે દોડાઈ જાય. અને ફાટેલી ગોદડી હોય, તૂટેલી ઝૂંપડી હોય, અને એમાં બેઠા બેઠા કોઈ સાધુ સંત શું કરતા હોય? ભજન કરતા હોય, સત્સંગ કરતા હોય. અને ત્યાં કોઈ આવીને કોણ બેસી જાય? ચોર બેસી જાય. તો પણ એનું અંતઃકરણ કેવું થઈ જાય? બીજા પ્રકારનું થઈ જાય. કેમ? પેલા સત્સંગના યોગે કરીને. એટલે આવું છે. યુગના ધર્મ પકડી નહીં રાખવાના, માઇન્ડ ઇટ. એ તમે અત્યારે જ જોયું ને, તમે ઇન્ડિયાનું જ પિક્ચર જોઈ લો, 10 વર્ષ પહેલાંનું ને અત્યારનું. 10 વર્ષ પહેલાં એવું હતું કે આપણે ગભરાતા હતા બધી બાબતમાં. 10 વર્ષમાં અત્યારે એવી હાલત થઈ ગઈ, બધા ચૂપ થઈ ગયા, આજુબાજુ ઉપર નીચેવાળા સમયની રાહ જોઈને બેઠેલા જ હવે. બરાબર? ઉપર બેઠેલે 2 લોગ હે ને બડે ખતરનાક હે. સમજી ગયા? મોટા ભાઈ ને છોટા ભાઈ. 10 વર્ષની અંદર એ લોકો આખું પિક્ચર ચેન્જ કરી નાખ્યું. 10 વર્ષ પહેલાં એ લોકો બધા ભારતના પાડોશી દેશવાળા આપણે ધૂતકારતા હતા ને ગાળો આપતા હતા. અત્યારે પાડોશી દેશમાં જે આપણો મેઇન દુશ્મન શત્રુ દેશ છે, એની પ્રજા શું કહે છે? ભારત સારામાં સારો દેશ છે, નરેન્દ્ર મોદી સારામાં સારા વડાપ્રધાન છે. અમે લોકો બહુ બદનસીબ છે કે અમને નરેન્દ્ર મોદી જેવો કોઈ લીડર મળતો નથી. આવું કોણ કહે છે? બરાબર? એટલે 10 વર્ષમાં ધ મેન કેન ચેન્જ ધ પિક્ચર. એટલે મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. બરાબર? એટલે હંમેશા તમારે તમારા કર્મને પ્રાધાન્ય આપવું જોઈએ. જે કોઈ નિત્ય કર્મ છે, નૈમિતિક કર્મ છે, એનું વફાદારીથી પાલન કરવું. પબ્લિક જે કહે તે, સફળતા મળે કે ન મળે, પણ આપણે આપણું કર્મ કરવામાં પ્રામાણિકતા રાખવી. બરાબર? તમે પ્રામાણિકતા રાખો તો પરમાત્મા એ પ્રમાણે ફળ આપશે. એ પરમાત્મા પર છોડી દો. એટલે યુગના ધર્મ જે છે તે છે, સમજો. પણ પછી કળિયુગ છે, આ નહીં થાય, પેલું નહીં થાય, એવું નહીં. પહેલાં કરવાની કોશિશ તો કરો, પછી ન થાય તો હરી ઈચ્છા, પણ કોશિશ 100% કરવાની. સમજી ગયા મોટા ભાઈ? કોશિશ 100% કરવાની. રોજ એક વચનામૃત વાંચવાનું, રોજ શિક્ષાપત્રીના બને તો 10 શ્લોક વાંચવાના. બરાબર? કોશિશ 100% કરવાની. સમજ પડે કે ન પડે. નારદજીની જેમ દાસી પુત્ર હતા અને ત્યાંથી પછી ક્યાં પહોંચી ગયા? સેવા કરીને સત્સાધુઓની. બ્રહ્માજીના માનસ પુત્ર થઈ ગયા. ક્યાં દાસી પુત્ર એઠું ખાતા હતા અને ક્યાં બ્રહ્માજીના માનસ પુત્ર થઈ ગયા? ફક્ત ને ફક્ત કોશિશ કરીને.
હવે એ જો એને એની બા પેલું જે સાધુઓના વાસણ માનતા હતા ને એ બધું કરતા હતા, એ સેવા જ ન કરતે તો એ બ્રહ્માજીના માનસ પુત્ર થતે ખરા? એટલે કોશિશ હંમેશા કરવાની. કોશિશ કરવામાં કોઈ વાંધો નથી કે મારે સારા વ્યક્તિ બનવું છે, મારે સારા સત્સંગી બનવું છે, ભગવાનની દ્રષ્ટિએ હું સારો માણસ બનું. બસ, દુનિયા તેલ પીવા ગઈ, દુનિયા ગમે તે કહે, પણ મારે મારા ભગવાન જોડે નજર મેળવવાની છે. અને એ નજર જે મેળવવાની છે એમાં હું સારો વ્યક્તિ કહેવાવો જોઈએ. હું મારી જાતને જોઉં અરીસામાં તો મને એવું લાગવું જોઈએ કે ભાઈ એક ચાદર मैली सी नहीं है, मैंने जो मैली चादर मिली थी उसको धो डाला भजन से. ડિટર્જન્ટ, ભજન જે છે, ધર્મ જે છે તે કેનું કામ કરે છે? ડિટર્જન્ટનું કામ કરે છે. અને એ તમારું જે વસ્ત્ર મેલું જે છે આ એને ધોઈ નાખે છે. એટલે યુગના ધર્મનો કકડાટ કરવો નહીં. ચલો, પછી જે પ્રજાઓની ક્રિયા છે આવી ગયું ને. રાજા એવું કહે કે પછી ભાઈ માંસ ખાઓ ને, પીઝા ખાઓ ને, બર્ગર ખાઓ ને, બીફ ખાઓ ને. અરે મહારાજ, તો એ પ્રજા પણ એવું જ કરે. બરાબર, राजा तो चोख्खू कहता हो कि भाई अंडा भी नहीं खाना चाहिए, मुर्ग मसल्लम नहीं खाना चाहिए, मांसाहार नहीं करना चाहिए, सब्जी खाओ, बराबर, कठोर खाओ, प्रोटीन युक्त आहार लेओ, दूध पीओ. बराबर, प्रजाओं रूढ़ी क्रिया करे तो धर्मનું સહેજે સહેજે પાલન થાય. બરાબર, એટલે પ્રજાઓની જે ક્રિયા છે તે આ સદવર્ગ રાજાની નીતિને જ અનુસરે છે. આ બધા 6 જે છે તે રાજાની નીતિને અનુસરે. એટલે રાજા જેવા થાય, જેવી નીતિઓ એ લાવે અને અમલમાં મૂકે અને પોતે એનું પાલન કરે, આ 6 એ પ્રમાણે ચાલે. એટલે યુગ પણ એ પ્રમાણે ચાલે. આપણે જે કહ્યું એ પ્રમાણે. વેન જેવો રાજા હોય તો સતયુગમાં શું લાવી દે? કળિયુગ. અને ગોપાળાનંદ સ્વામી જેવા કે અત્યારે યોગી મહારાજ જેવા અને આપણા જે છે તે કળિયુગમાં ધીરે ધીરે સતયુગના ધર્મ પણ લાવી શકાય. એવું નથી કે ન લાવી શકાય. બરાબર, પોસિબલ છે. બરાબર, એવું નથી કે રામ રાજ્યની ફક્ત પરિકલ્પના જોઈ. રામ રાજ્ય પોસિબલ છે. શરૂઆત ક્યાંથી કરવી પડે ખબર જ? પહેલાં પોતાના ઘરથી શરૂઆત કરો. શરૂઆત પોતાના ઘરથી કરો કે ભાઈ રામ રાજ્યમાં ભરતજી અને રામજી એકબીજાને ગાદી પર બેસાડવા માટે લડતા હતા. હવે એના ઘરમાં એની બા શું કહેતા હતા એ નહીં જોતા પાછા, કઈ અને મંથરાને નહીં જોતા, સમજો. પણ બે ભાઈને જો. અને લક્ષ્મણ અને શત્રુઘ્ન એ બંને પેલા રામ અને ભરતની સેવા કરવામાં જ રાજી હતા. એને રાજ નહીં જોઈતું હતું. એ રામ રાજ્યની પરિકલ્પના છે. અત્યારે પણ એ વસ્તુ શક્ય છે, જેની જે કેપેબિલિટી હોય એ પ્રમાણે. 1985-86માં અમદાવાદના એક મ્યુનિસિપાલિટીની નાની સરખી ઓફિસની બહાર મોટાભાઈ ને છોટાભાઈ બેઠેલા હતા. એમાં છોટાભાઈએ મોટાભાઈની કેપેસિટી જોઈને કહી દીધું, વન ડે યુ વિલ બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. આ છોટાભાઈનું મગજ ત્યારથી આટલું પાવરફુલ ચાલતું હતું. મોટાભાઈ કહે કે અભી દિલ્હી બહુ દૂર છે. કે ના, દિલ્હી દૂર છે પણ મને એવું તમારા વિઝન પરથી દેખાય છે. અને છોટાભાઈએ કહ્યું ને મોટાભાઈએ માની લીધું ને કામ કરવાનું ચાલુ કર્યું. કાં પહોંચી ગયા છે મોટાભાઈ ને છોટાભાઈ તે તમને ખબર જ છે. બરાબર, એટલે ક્રિયા કર્મ કરવું પડે. બધા એવી રીતે સફળ થાય એવું જરૂરી નથી, પણ તમે પ્રમાણિકતાથી તમારું કર્મ તો કરી જ શકો છો, ના નહીં પડાય. બરાબર, ચલો. તે આ નીતિ જો ધર્મને અતિલંઘન કરનારી હોય તો તે આ ચિત્તાદી સદવર્ગ અધર્મના આશ્રયવાળો થાય. સાચી વાત છે. તમારી નીતિ ખોટી હોય તો પછી તમારા જે કોઈ આ બધા જે કોઈ પ્રજાઓનું ચિત્ત જે છે, જે દેશ છે, એટલે ચિત્ત પહેલું. સિમ્પલ જ વાત છે. આપણી સામે સારું ચિત્ર હોય તો આપણું ચિત્ત જે છે તે સુધરી જાય. ભગવાનની મૂર્તિના દર્શન કરે, ભગવાનના ભક્તોના દર્શન કરે, સારા સારા મોટા મોટા જે કોઈ ભગવાનના ભક્તો દ્વારા ભગવાનના ચરિત્રનું ગાન થતું હોય, અહીંયા બેઠા બેઠા શાસ્ત્રીજી મહારાજ કરે, તમે આંખ મીચીને બેસો, મોજા ઈ મોજા. ભક્ત ચિંતામણી કોઈ સારા વ્યક્તિ વાંચનારા હોય ને એમાં શાંતિપાઠ વાંચે આ મહારાજના, અને તમે આમ આંખ મીચીને સાંભળો, ઓહો, તમને સુંદર શાંતિ થઈ જાય એકદમ. દુનિયા આખી ભૂલી જાઓ તમે. તમારું ચિત્ત આખું નિર્મળ થઈ જાય. બરાબર, અને એની જગ્યા પર એકદમ ઉલટું છે. એ પેલા કકડ ભૂસ લોકો આવી જાય, વાતે વાતે લડાઈ કરનારા, ઝઘડો કરનારા, 4-4 આના 8-8 આના માટે વાત વાતમાં ચાકુ કરે, તલવાર કરે, દારૂ પીએ, આ તે ધમાલ કરે, તો તમારું ચિત્ત જે છે તે કેવું થઈ જાય? દોડાઈ જાય. એટલે રાજા જો નીતિને અનુસરે તો એનું અને પ્રજાનું બંનેનું ચિત્ત કેવું થઈ જાય? અતિશય નિર્મળ થઈ જાય અને સત્કર્મમાં શું થઈ જાય? સહભાગી થઈ જાય. અને એનાથી વિરુદ્ધ એ અધર્મને વિશે પ્રેરે તો પછી બધા અધર્મી થઈ જાય.
બરાબર. ચલો, એટલે રાજા જો સ્વયં ધાર્મિક હોઈને ધર્મને પ્રવર્તાવે તો અધર્મનિષ્ઠ એવું પણ લોકોનું ચિત્ત ધર્મમાં જ પ્રવર્તે. આવી ગયું ને? અધર્મનિષ્ઠ લોકો પણ ધીમે ધીમે ધર્મમાં આવે. તમે 22મી જાન્યુઆરીએ જ જોયું હશે, જેટલા બધા તોફાની તત્વો હતા ને એ જ બધા જય શ્રી રામના ઝંડા લઈને ફરતા હતા. જેટલા સામ દલને કે બાદ પાણી નહીં પીતે એ હતા ને તે બધા સવારે ઝંડા લઈને ફરતા હતા. આ બધા આજે બહુ ભગત થઈ ગયા, જોઈ લે. ગોપાલને બધા આ બધા ભગત આજે જય શ્રી રામ જય શ્રી રામ. આજે બધા જ ભગત, રામના નામ પર બધા જ ભગત આજે. ને સાંજ પડી હશે પછી બધાએ પાછું એ દિવસે બી પાણી તો નહીં જ પીધું હશે ને. પાછી એ લોકોની ટેક એટલે ટેક પૂરી કરે, પાણી નહીં પીએ એ લોકો. બરાબર. શામ ઢલને કે બાદ હમ પાણી નહીં પીતે, લાલ પાણી પીતે. બરાબર. એટલે એ પાછા સાંજ પડી હશે એ જ કર્યો, પણ દિવસમાં બધાએ રામ રામ કર્યું. બરાબર. એટલે અધર્મનિષ્ઠ માણસ હોય તો અમારે કાળે કરીને એને સુધરવું પડે, રામ રામ કરવું પડે, ભજન કરવું પડે. સુનિલને બહુ યાદ છે, અમે અમારા એક ફરિયામાં આગળ ભજન કરવા ગયેલા તો ત્યાં એકાદ બે પીધેલા હતા. તો પીધેલું તો ખરું, પેલું ભજનમાં મજા આવે પાછી એ લોકોને, એટલે તોફાન નહીં કરતા હતા. ભજન કરતાં કરતાં ગબડે, આમ ગબડે ને તો પેલા નરેશભાઈ પેટીવાળો આમ કરીને સુનિલને કહે, સુનિલ મેં પેલો પડવાનો જરા જો નહીં. એટલે સુનિલ જોરમાં મંજીરા વધારે વગાડે, પેલાને પાછો ધક્કો મારે. સુનિલને જરા હરી કરવાની આદત, આને સુનિલ એટલે વધારે હરી કરે, એટલે પેલો પાછો ગબડે. સુનિલભાઈ જરા ધ્યાન રાખો, પેલો પડવાનો. સુનિલ વધારે પેલાને સુનિલ પેલાને વધારે ચાવી આપે, એટલે પેલો વધારે ગબડે પાછો. બરાબર. 2 કલાક ચાલ્યું, છેલ્લે પેલો કાકો પેટી લઈને ઊભો થઈ ગયો, આ બાજુથી આ બાજુ આવી ગયો. આ લોકો કંઈ માણસ છે એમ કહી, મેં કહું એ લોકો ભજન જ કરે જ ને. અરે ભજન નહીં કરતા આ વડા આમ થઈને આવેલા લાગે છે પાછો પેલો, એવું કે. મેં કહું તમને કાંઈ હેરાન કરે, તમે ભજન કરો નહીં ભાઈ, તમને હું લેવા દો કે ગાળ બાળ થોડી બોલે કે ભજન કરી ના થોડી વારે. એની રીતે ભજન કરે છે, ભગવાનનું ભજન તો કરે છે ને, કરવા દો. બરાબર. ચાલો, એટલે શું કહ્યું? લોકોનું ચિત્ત પણ ધર્મમાં જ પ્રવર્તે, કુદેશ પણ સુદેશ થઈ જાય. બરાબર. આ બધા વાક્ય કોના માટે છે? ધોઝ હુ આર હેવિંગ લોટ ઓફ નેગેટિવિટી ઇન ધેર માઇન્ડ્સ. ઘણા લોકોને મગજમાં અમુક વાત છપાઈ ગયેલી છે કે આવું તો આમ જ થાય, નીકળી જ જાય. અનાયાસે એના મોઢામાંથી પહેલું નેગેટિવ જ નીકળે, જોજો. બરાબર. અનાયાસે પણ નેગેટિવ નીકળશે, એના મોઢામાંથી જ નેગેટિવ નીકળશે. સમજજો. એ બધા લોકો માટે આ બધા વાક્યો કેવા છે? ગોલ્ડન સેન્ટન્સીસ છે શ્રીજી મહારાજના. બરાબર. એટલે ખોટી નેગેટિવિટી પોતે એનો પ્રચાર પ્રસાર ન કરવો. બી રિયાલિસ્ટિક. અને આપણા જીવનમાં ઘણું બધું નેગેટિવ થયું હોય, હું કાં ના પાડું છું, બધાના જીવનમાં થયું હોય. હું તો જાહેરમાં તમને અહીંયા કહું પણ છું, મારામાં એટલી હિંમત છે એટલે હું કહું છું. તમે નહીં કહેતા એ અલગ વાત છે, હું તો કહી દઉં છું. સમજો, હું તો કહું છું આઈ એમ માસ્ટર ઓફ નેગેટિવિટી. પણ હું એમાંથી નેગેટિવ બનતો નથી, હું એમાંથી પોઝિટિવ જ શોધું છું કંઈ ને કંઈ. સમજો. કારણ કે નેગેટિવિટી ઇઝ ઓલ્સો રિયાલિટી, એ પણ જિંદગીની વાસ્તવિકતા છે. એનાથી કંઈ તમે દૂર થોડા ભાગી શકો છો. એને સ્વીકારો, એની જોડે લડવાની કોશિશ કરો અને તમે તમારું કર્મ કરો, બાકીનું ભગવાન પર છોડી દેવાનું. જય શ્રી રામ. બરાબર. એટલે શું લખ્યું? કુદેશ પણ સુદેશ થઈ જાય. ખરાબ દેશ હોય એમાં પણ જો મહારાજ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ સાધુને મોકલતા હતા. પેલા લોકો કહે કે મહારાજ આ લોકો તો બધા બહુ ખરાબ છે, સ્વામિનારાયણના મુંડિયાઓને બહુ મારે છે. એક વખત તો થયેલું ને, બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને પકડી લીધેલા પેલાએ, અને પેલો ઘસતો હતો, પેલું શું કહેવાય એને, પેલું ચાકુ છરો ઘસતો હતો આમ આમ કરીને. બરાબર. સાલા સ્વામિનારાયણ કા મુંડિયા એમ કહી કે આજ તો છોડુંગા નહીં, નાક કાન કાટ લૂંગા. એ કંઈ નાક કાન કાટ લૂંગા. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કે આજે તો ચોક્કસ આ કાપી જ નાખવાનું. બરાબર. મુક્તાનંદ સ્વામીએ શું કહ્યું બ્રહ્માનંદ સ્વામીને? જો બ્રહ્માનંદ સ્વામી, તમે સાધુ થઈ ગયા, હું પણ સાધુ થઈ ગયો. આપણે પહેલાં ગ્રહસ્થ હતા ને, બરાબર. અને આના પહેલાંના કેટલા જન્મમાં ગ્રહસ્થ હતા, તો એમાં આપણા ઘરવાળા જે કોઈ લોકો હોય એ કંઈ આમ તેમ કંઈ કરીને આવ્યા હોય તો આપણા નાક કાન કેટલી વાર કપાઈ ગયા. તો એકવાર ભગવાન માટે કપાઈ નાખશું, આટલી બધી ચિંતા શું કામ કરો છો? બરાબર. ગસ્તર પસ્તર ક્યાં કરતા હે, નોરિયામાં દેખતા હે. બરાબર. એટલે પેલો કરકર કરીને ઘસે ને બ્રહ્માનંદ સ્વામીને આમ થાય કે આ લોકો કાપી નાખવાના છે નાક કાન. સમજી ગયા? એટલે એવું આજે થાય છે એવું નહીં, સમજો. એ ત્યારે પણ હતું એવું, પણ તો પણ પછી એ તો આપણા હરિભક્તો આવી ગયા હતા અને બચી ગયા હતા. એવું કંઈ થયેલું નહીં એકચ્યુઅલી. નાક કાન બચી ગયેલા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને બીજા સંતોના પર.
પણ કહેવાનું તાત્પર્ય શું હતું કે હવે એ કેટલો ખરાબ દેશ હશે, જગ્યા કેવી હશે જ્યાં મહારાજ એ લોકોને મોકલા હશે કે જ્યાં નાક કાન કાપી લે એવા માણસો રહેતા હતા. પણ પછી એવું થોડું થયું કે ભાઈ એ લોકો મહારાજ પાસે આવ્યા ને એ કહે કે નહીં ભાઈ ये तो नहीं करने का, ये तो चीटिंग है, अभी हम नहीं जाएगा, आप तो यहाँ पर बैठे रहते हो, ये हमारे नाक कान कटवाने के लिए थोड़ी है, हम लोग नहीं जाएंगे अभी, सत्संग प्रचार नहीं करना है, એવું થોડું કહ્યું એ લોકોએ. અરે આપણે આ જ્યાં બેઠા ત્યાં જ ભૂત હતા, પછી ત્યાં પણ બહુ ભૂત હતા, અત્યારે પણ છે, કેટલા છે બરાબર, લઈને જ બધા મારી પાસે જ આવે છે આજુબાજુ ઉપર નીચે બરાબર. પણ આ 24 તત્વના ભૂત આવે છે, પેલા ભૂત નથી આવે. પેલા ભૂત તો બધા મુક્તાનંદ સ્વામી અને પેલા પરમહંસોએ ભગાવી દીધા. કેટલા તત્વના હોય પેલા ભૂત ઓરિજિનલ? હે, કેટલા તત્વના હોય? સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, એને સ્થૂળ દેની હોય. 4 તત્વ ઓછા હોય. સાંભળો હવે સાહેબ છે ને કેટલા વાગ્યા લેવા મૂકી દઈએ, હવે એ ચર્ચા કરો. 5-7 મિનિટ છે ને કરીએ. પહેલાં આખા તમારું 24 તત્વનું બોડી છે એનું ફિઝિક્સ સમજી લેવું, પછી કોને કેટલા શરીરની પ્રાપ્તિ થાય એ સમજી લઈએ, એટલે તમને ઇઝીલી સમજ પડીએ, કંઈ નવું નહીં. આપણે બધાને કેટલા શરીર મળેલા છે? સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. હવે આપણા એમાં સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીર આપણું જે જન્મવું એમાં કારણ શું? મોટાભાઈ બોલો તમે. હવે એલર્ટ થઈ જજો બધા, ધ્યાન આપજો, જવાબ આપજો બરાબર. બોલો ભાઈ, આપણું આ સ્થૂળ શરીર છે એ સ્થૂળ શરીર ઉપજાવવામાં કારણભૂત શું? બોલો મોટા ભાઈ, જલ્દી બોલો, આપણી પાસે ટાઈમ નહીં. કર્મ. કયું શું કારણભૂત? શું કારણ? બોલ બેટા, કારણભૂત શું એમાં? ના બરાબર, એ લોકોને આજે થાવકી સમજણ પડી જશે, એટલે બહુ ઇઝી છે, એટલે બહુ સરળ છે એકદમ. બોલો ભાઈ, આપણું સ્થૂળ સૂક્ષ્મ અને કારણ 3 શરીર જે છે 24 તત્વના દેહ બનેલો છે. એમાં આપણું આ સ્થૂળ શરીર છે એ 5 ભૂતનું બનેલું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ બરાબર. અને એની જોડે બીજા આપણે સૂક્ષ્મ શરીર જે છે તે 19 તત્વનું બનેલું છે બરાબર. હવે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની આપણે જે પ્રાપ્તિ થઈ એમાં કારણભૂત શું? બોલો ન કે નિગમભાઈ? કારણ શરીર. આપણે ઓરિજિનલ વિશેષતા દ્વૈત વેદાંતનો સિદ્ધાંત શું છે? કારણ જે છે એ મોટા મોટા કાર્યને ઉપજાવનારું થાય છે. બીજ કારણ એટલે હવે અહીંયા બીજ તરીકે લેવું શું? તો જીવનું કારણ શરીર. એ તો પછી એના પછી થાય. પણ તમારા જે અનાદિકાળથી જે કોઈ કર્મ જે છે એ તમારું કારણ શરીર જે છે એ તમારા આ શરીરને ઉપજાવવા માટે રિસ્પોન્સિબલ છે, જવાબદાર છે. સમજો બરાબર? ઉપજાવવા માટે જવાબદાર છે. હવે તમે આ શરીરમાં પાછા આ જીવ આવી ગયો એટલે એને સ્થૂળ અને સૂક્ષ્મ શરીર આવી ગયું બરાબર. સ્થૂળ શરીર કેટલાનું બનેલું છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. સૂક્ષ્મ શરીરમાં શું શું રહ્યું છે? તમે ફટાફટ બોલી જાઓ લાઈનસર, બીજા કોઈને નહીં પૂછતું. 5 કર્મેન્દ્રિય કઈ કઈ? ઓકે. 5 જ્ઞાનેન્દ્રિયો. ઓકે. પછી 4 અંતઃકરણ. ઓકે. હવે 5 બીજા એ રહી ગયા, તે શું રહ્યું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કેટલા થયા? 19 થયા. 19 કેમાં આવે? સૂક્ષ્મમાં આવે. અને 5 પેલા સ્થૂળ કેમાં આવે? સ્થૂળ શરીરમાં આવે. 5 પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. હવે કોઈ વ્યક્તિનો નોર્મલી અહીંયા કોઈ વ્યક્તિ નોર્મલી એને શરીર એનું છોડ્યું, સમજો, કોઈ જીવે એનું નોર્મલી શરીર છોડી દીધું કે ભાઈ અત્યારે એનું શરીરનો સમય થઈ ગયો અને એને શરીર છોડ્યું, તો એના શરીરોનું શું થાય? એ ભાઈ અહીંયા ધ્યાન આપને, આમકા જ હોય છે બરાબર. એના શરીરનું શું થાય? ચાલો બોલો. કોઈનો દેહ પડી ગયો, એના સમય થઈ ગયો, તો એના શરીરોનું શું થાય? એના સ્થૂળ શરીરનું શું થાય? એના સૂક્ષ્મ શરીરનું શું થાય? એના કારણ શરીરનું શું થાય? મને જવાબ આપો. બધા જવાબ તમે જ આપશો, તમારી પાસે જવાબ છે જ આનો. એટલે શું થાય? બોલો ફટાફટ. સ્થૂળ શરીરનું શું થાય? ઓકે, વેરી ગુડ. 5 તત્વોમાં કયા કયા? પૃથ્વી, જળ, તેજ, વાયુનું સ્થૂળ શરીર છે તે અહીંયા સ્થૂળ બ્રહ્માંડને વિશે મળી ગયું. અને છેલ્લે એને શું થઈ જાય? પેલી અસ્થિ જે છે તે રાખ થઈ ગયા અને અસ્થિ જે છે તે પેલા મટકામાં આવી જાય અને એ છેલ્લે તમે કેમાં પધરાવી દો? ઉન્મત્ત ગંગામાં કે ગંગાજીમાં કે યમુનાજીમાં. પૂરું થઈ ગયું તમારું સ્થૂળ શરીર ગયું, નિકાલ થઈ ગયો એનો. જે તમને પ્રાપ્ત થયેલું તમારા પૂર્વના કારણ શરીરને કારણે જે તમને સ્થૂળ શરીર અહીંયા પ્રાપ્ત થયેલું એ સ્થૂળ શરીરનો નાશ થયો અને સ્થૂળ શરીર અહીંયા મળી ગયું. સૂક્ષ્મ ઇન્દ્રિયોનું શું થાય? બોલો. વેરી ગુડ. જીવની જોડે કાં જાય? નવા શરીરમાં જાય. અને કોઈ મુક્ત થાય તો શું થાય?
ઓકે, હવે દાખલા તરીકે આ ભાઈ થોડુંક ઓછું બોલીએ, આપણે વધારે બોલીએ. દાખલા તરીકે કોઈ મુક્ત થયો ભાઈ, અહીંયાથી એક એક્સ વ્યક્તિ જે છે તેનો શરીરનો સમય થઈ ગયો અને એ મુક્ત થયો, તો એ એના સૂક્ષ્મ ઇન્દ્રિયો જોડે ક્યાં સુધી પહોંચે? કયા માર્ગેથી જાય? અર્ચી માર્ગેથી જાય. અર્ચી પહેલું શું છે? એનું સ્થાન છે. અર્ચી જે છે તે પહેલું સ્થાન છે, અને પછી બીજા ઘણા બધા સ્થાન આવે, ઉત્તરાયણના અને તેને બધું આવે, અને ત્યાંથી એ સીધો ભગવાનના ધામમાં જાય. એમાં ભગવાનના ધામમાં જાય તો ભગવાનનું ધામ અને છેલ્લું આ લોકનું ડેસ્ટિનેશન, એની વચ્ચે શું આવે? વિરજા નદી આવે. એ વિરજા નદીમાં શું થાય? કેવી રીતે નાશ થાય? વિરજા નદીની પેલી કોરેથી, સામેની કોરેથી, એટલે જે ભગવાનની વિભૂતિ જે છે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યની બનેલી, જે આપણે ધામ કહીએ છીએ, જેને ચિદાકાશ કહીએ છીએ, ત્યાંથી કોણ આવે? અક્ષર મુક્ત આવે. એ મુક્ત શું કરે? પેલા જીવને અહીંયા આવીને સીધો એનું જે સૂક્ષ્મ શરીર જે છે એને વિરજા નદીમાં શું કરે? ધૂમ 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 કરીને ડૂબકા મરાવે. એટલે એનું જે સૂક્ષ્મ શરીર પણ જીવનું ત્યાં સુધી પહોંચેલું હોય, એ સૂક્ષ્મ શરીર પણ શું થયું? જય સ્વામી નારાયણ, નાશ પામી ગયું. પછી એને ત્યાં કયું બોડી મળ્યું? અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બોડી મળ્યું. એ બોડી એને કાં કામમાં આવે? ભગવાનની સેવામાં કામમાં આવે. હવે એ બોડી એને ત્યાં પ્રાપ્ત થયું, ત્યાં એને એ જે એક શરીર મળ્યું તે એક જ શરીર ધારે કે બીજા શરીર ધારી શકે? સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, એ જે અષ્ટગુણે યુક્ત થાય. એટલે ત્યાં એકદા ભવતી, દ્વિદા ભવતી, ત્રિદા ભવતી, કા અસંખ્ય. સમજો, બધું ક્લિયર કરી નાખો. એટલે ત્યાં એ ધામમાં જાય, પછી એના સંકલ્પે કરીને 1 2 3 4 5 6 ગમે એટલા દેહ ધારણ કરી શકે અને એ ભગવાનની સેવા કરી શકે. કાં? અક્ષરધામમાં. આ આપણે કોની વાત કરી? મુક્ત કેટેગરીના જીવની વાત કરી, એટલે ભગવત ભક્તની વાત કરી. આ શક્યતા ફક્ત ને ફક્ત કોની જોડે થાય છે? ભગવાનના ભક્તને જ આ લાભ છે. માઇન્ડ ઇટ, સમજજો. આપણી દરેક બાબતમાં ભગવાનને, ભગવાનના ભક્તો તો આવવા જ જોઈએ. પછી એ ગમે એવો સવાલ હોય કે ગમે તેવી વાત હોય. કેમ આપણે અહીંયા બેઠા કેમ છે? ભગવાનના ભક્ત થવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા. બીજાની વાત પછી કરવાની, પહેલાં આપણે ભગવાનની વાત ને આપણી વાત કરવાની. એટલે ભગવાનના ભક્ત માટે જ આ શક્યતા પોસિબલ છે. હવે એ જીવ એક વખત એ અપુનરાવર્તી એવી જગ્યા પર ગયો, સમજો, અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું એને શરીર મળ્યું, તો પછી એ પાછો આ લોકમાં આવી શકે કે ના આવી શકે? બોલો મોટા ભાઈ, શું નામ તમારું? ભૂલી ગયો. હે? ગિરીશ? ક્રિશ? અરે મિથુન રાશિ તો હોશિયાર જ હોય. ચાલ બોલ ભાઈ, પાછો આવી શકે કે ના આવી શકે? અક્ષરધામમાં ગયો પછી પાછા એને આવવું છે તો આવી શકે કે ના આવે? આવી શકે. ઓકે, બોલો ભાઈ. આવી શકે, પણ સ્વતંત્ર રીતે આવે. એની પોતાની ભગવાનની ઈચ્છા એ કરીને ખાસ કરીને આવે. એની તો કોઈ ઈચ્છા રહેતી જ નથી. પહેલી વાત છોડો, કારણ કે એની ઈચ્છાને કારણે તો આપણે અહીંયા છે મોટા ભાઈ બધા. आवन जावन का खर्चा बच जाता, फोटो भेजा, आदमी को लेके आता तो यहीं पे टपका डालता. એ ઈચ્છાને કારણે જ આપણે અહીંયા છે. ત્યાં ગયો પછી ભગવાનનો સંકલ્પ તે એનો સંકલ્પ. એટલે ભગવાન જ્યારે એમ કે ભાઈ અત્યારે પૃથ્વીને વિશે, ધરાને વિશે ધર્મનું સ્થાપન કરવાનું છે, એટલે મોટા મોટા આચાર્યોને મોકલે. હવે એ આચાર્ય કોણ હોય? બધા ભગવાનની આગળ પાછળ બેસનારા જ હોય ત્યાં ધામમાં. એટલે એ પછી અહીંયા આવે. એટલે એ લોકો કેવા હોય? સ્વતંત્ર રીતે ભગવાનની જેમ આવે ને સ્વતંત્ર રીતે અહીંયા રહે અને સ્વતંત્ર રીતે દેહ છોડીને પાછા જાય. આ થઈ ભગવત. હા, ધામમાં જ જાય. 100 જ્યાંથી આવ્યો હોય, જहाँ से आए थे वहीं पे जाएंगे वापिस, वो भी ખાલી હાથ. કારણ કે ખાલી હાથ જ આવેલા હોય, એ લોકોને ખબર હોય. બરાબર. હવે અહીંયાના આપણા લપડજંડુસ લોકોની વાત. હવે ઓ લપડજંડુસ એટલે કેવા? દે પડી ગયો, પણ કાકાને મંચુરિયન બહુ ભાવતા હતા. સ્થૂળ શરીર રહ્યું નહીં, એ તો બળી ગયું. તો હવે કાકાને મંચુરિયન્સ બહુ ભાવતા હતા, તો કાકો કાં જાય? એટલે ચાઇનીઝની લારી હોય ત્યાં રાત્રે વાસણ એના ખખર ભખર થાય, આમ કુડકુડ 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 કરતા. પેલો કંઈક આ કોણ આવી ગયું?
બરાબર. કાકો કે ચાઇનીઝની લારી પર, બરાબર. હવે ત્યાં કોઈ જગ્યા પર એને કોઈની અપવિત્રતા બીજાના સ્થૂળ શરીરવાળાની જોઈ, એટલે કાકો પેલાના શરીરમાં પ્રવેશે, એટલે પેલો સ્થૂળ શરીરે કરીને પછી જે કંઈ અંગીકાર કરે એ કાકો એના દ્વારા મંચુરિયન લઈ જાય. કાકો કંઈ ફ્રાઈડ રાઈસ બી ખાएगा, પેલો કંઈ વેજીટેબલ અક્કા નૂડલ્સ વો બી ખાएगा. પેલો લારીવાળો કે આજે આટલું બધું કેમ ખાઈ છે, પણ ખાતો એ નહીં હોય, ખાતો કોણ હોય? કાકો ખાય અંદરથી બેઠો બેઠો. કેમ? એને સ્થૂળ શરીર જે વિષય ભોગ માટેનું છે તે પ્રાપ્ત નથી, અને એના જીવ જોડે પેલું કારણ શરીર જે છે એને મંચુરિયન્સ ખાવાનું એ તો જોડાયેલું છે. સૂક્ષ્મ ઇન્દ્રિયો છે પણ એ સૂક્ષ્મ છે, એટલે એના દ્વારા એ વિષયને ગ્રહણ કરી શકતો નથી. સમજ પડી ગઈ? એટલે એને સ્થૂળ શરીર હોતું નથી. એ કયું? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનું એને સૂક્ષ્મ શરીર હોય છે. પણ ઘણા લોકો પાછા એવું કહે છે વાયુ અને આકાશ એનામાં હોય છે, પણ હવે એ બંને એવા છે કે જે પકડી શકાય એવા નથી, એટલે એમાં કંઈ ચર્ચામાં આપણે પડવું નથી, કારણ કે અદ્રષ્ટ છે. સોરી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ